નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર. વિદ્યાર્થી મિત્રો, એસપી અને સીસી વિષયની અંદર વિભાગ એફ ની અંદર 5 માંથી 5 માર્ક્સ વાળા સરસ મજાના 25 માર્ક્સનો વિભાગ એફ હોય છે અને એમાં 7 પત્રો પૂછાય છે. હવે આજે 7 પત્રો હોય એમાંથી આપણે કેટલા લખવાના છે 25 માર્ક્સ મેળવવા માટે? કોઈ પણ 5. હવે ઘણા બધા સમયથી કોમેન્ટ સેક્શનમાં ઢગલાબંધ લાઈવ સેશનમાં મને વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા હતા, સાહેબ લાવો ને લાવો વિડીયો, પત્ર કઈ રીતે લખવા, પત્રમાં એવું શું ધ્યાન રાખવું, ફોર્મેટિંગમાં શું ધ્યાન રાખવું કે જેથી અમારે 5 માંથી 5 માર્ક્સ આવે. દર વખતે એમ પેપર લખીએ ને તો અડધો માર્ક ને 1 માર્ક ઉડી જાય છે. તો આજે હું તમારા માટે એવી 4 ટીપ નમૂના સહિત, ઉદાહરણ સહિત, ફોર્મેટ સહિત લાવ્યો છું કે જેથી હવે પછીના પેપરમાં તમે લેટર લખશો દીકરાઓ એટલે 5 માંથી 5 જ આવશે, બીજું કાંઈ ન ઘટે. 5 માંથી 5 જ બકે, બીજું કાંઈ ન ઘટે. મોરે મોરો બાવળિયામ ઘા કરી નાખવાના થાય આપણે. એટલે હવે પછીના એસપીસીસી ના પેપરમાં વિભાગ એફ માં પત્રોમાં 5 માંથી 5 આવું લખવાથી મળશે. તો ખાસ હવે પછીની જે સ્લાઇડ્સ હું તમને બતાવવા જઈ રહ્યો છું, કહેવા જઈ રહ્યો છું, એ ખાસ કાન ખોલીને ધ્યાનમાં સાંભળજો. એવું લાગે તો નોટ કરતા રહેજો અને હવે પછીની તમારી પરીક્ષાની એસપીસીસીની તૈયારીમાં એને જરાક એડ કરજો. એટલે તમારા 5 માંથી 5 માર્ક્સ પત્રમાં આવવાની શક્યતા ફૂલ વધી જાય. એટલે શક્યતા હું આવી જ જાય. ઓકે, એમ જ હું તમને કહેવા જઈ રહ્યો છું. એટલે બોર્ડની પરીક્ષામાં સેક્શન એફમાં પત્ર કઈ રીતે લખશો, પેલું ધ્યાન તમારી રાખવાનું છે મારા દીકરાઓ, સમજો. ઓકે, કે ભાઈ વિભાગ એફમાં 3 વસ્તુ ઉપર ફોકસ કરવાની હોય. એક તો આપણા લેટરનું ફોર્મેટ, 7 એવા મેઇન ભાગો છે જે હું તમને કહીશ કે એ તમારે ધ્યાનમાં રાખવાના. ઓકે, અને સ્વચ્છ દેખાવ, ચેકાચેકી, ચાકાચેકી, બાકાચીકી ઓછી બોલાવાની. પત્રમાં બાકાચીકી કોઈને ગમતી નથી. બીજું, વિષય વસ્તુ, કન્ટેન્ટ. તમે જે સૂચના વાંચો છો પત્રની, એને સૂચનાને વફાદાર રહીને અંદર ઓલા 3 પેરેગ્રાફનું લખાણ લખો. સીધું ઝીકમ ઝીક બોલાવી નાખો તો સીધી વાત છે ને કે પેપર ચેકરને બુદ્ધિ હોય, અલા એના મગજ હોય અને તમારે કરતા સારું હોય તો ઉડાડે જ ને માર્ક પછી. એટલે જે કન્ટેન્ટ માંગ્યું છે તમારી પાસે એને વફાદાર રહીને મૌલિકતા વાપરો. તમે મૌલિકતા વાપરી નાખો છો, મૌલિકતા જ વાપરવાની છે, મૌલિકતા નથી વાપરવાની. ઓકે ઓકે, હાલો. પછી ત્રીજું છે ભાષા, લેંગ્વેજ. એના શબ્દો એવા સ્પષ્ટ રાખો. કાઠિયાવાડી દેશી ને એવા નહીં કે ધોળા દિવસે અમને થોડીક રકમની લોન, એ હું થોડીક રકમની અલા ભાઈ, અમારે ખાતું બરાબર 5 નંબર, અમે ઘણા વર્ષોથી વેપાર કરીએ. એટલે એમને 10 વર્ષોથી વેપાર કરો, બેટર આન્સર છે. એટલે શબ્દો અને ભાષા અને ખાસ કરીને વ્યાકરણ સાચું હોવું જોઈએ. ત્યાં બરાબર દિવસમાં આમ લખી નાખ્યું આમ લખી નાખ્યું એવું ન હાલવું જોઈએ. એટલે ભાષા શુદ્ધતા હોવી જોઈએ. તો 3 વસ્તુ મેઇન છે. 4 જે ઓલી ટીપ છે એ તો હવે શરૂ થાય છે. ઓકે, તમને એમ થશે બેટલામ પતાવી દીધું તમે, ના રે ના, પિક્ચર અભી બાકી હે મેરે 10 અને પિક્ચર બહુ નાની છે આપણી. ટીપ નંબર 1, સૌથી પહેલી બાબત જે પત્ર લખતી વખતે તમારે ધ્યાનમાં રાખવાની છે અને છે માળખું, ફોર્મેટ. માળખું તમારું બેસ્ટ છે. સાથે સાથે વિભાગ બહુ મસ્ત લખ્યા છે તો 1.5 થી 2 માર્ક્સ તો એમનેમ આવી જાય. આ લખ્યા પહેલું આવી જાય ભાઈ, પેન લઈ લો છો. પેલું સૌથી પહેલું એ કે નવા પાના ઉપર બોક્સ બનાવો. જે તમને બોક્સ દેખાય છે આવી ડિઝાઇન નથી કરવાની, પણ એકદમ સિમ્પલ થી સ્કેલ લઈ લો, સ્કેલ થી બોક્સ બનાવો પેજમાં અને એની અંદર પત્ર લખો. અને એક પાનામાં પત્ર સમાઈ જાય એવો પ્રયત્ન કરો. ઇનકેસ કદાચ ન સમાય તો બીજા પાના ઉપર પણ બોક્સ દોરો. 2 પાનામાં પત્ર થાય તો કાંઈ કોઈ પ્રોબ્લેમ નથી ને કાંઈ કોઈ વાંધો નથી, પણ ટ્રાય કરો કે એક પાનામાં સમાઈ જાય. ન સમાય તો 2 પાનામાં દોરોમાં કાંઈ માર્ક કપાઈ નહીં જાય. બીજી વસ્તુ, આ બાજુ શું લખવાનું છે? આ બાજુ છે લખનારનું નામ, સરનામું લખવાનું છે. હવે પણ જરાક ધ્યાનમાં રાખજો કે લખનાર જો કોઈ કંપની કે સંસ્થા હોય તો કંપની કે સંસ્થાનું નામ અહીંયા આવશે, ખાલી નામ, અને એનું સરનામું અહીંયા આવશે. અને જો પત્ર લખનાર વ્યક્તિ હોય, કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલી, કર્મચારી હોય, ગ્રાહક હોય, વોટ્સએવર કે સોસાયટીમાં રહેનારો વ્યક્તિ, એ હંમેશા વ્યક્તિનું નામ છે તો એ આવશે અહીંયા, એનું નામ સરનામું અહીંયા. કંપની નામ હોય વચ્ચે, બાકીનું સરનામું સાઈડમાં. અને એની નીચે તારીખ ફરજિયાત ભૂલવાની નહીં. તારીખનું ફોર્મેટ દાખલા તરીકે લખ્યું છે 14મી ઓક્ટોબર 2000, આમ જ તારીખ લખાવી જોઈએ. ઓકે, 20મી માર્ચ 2026 જે લખો એ, પણ આ ફોર્મેટમાં તારીખ લખાવી જોઈએ. આ સિવાય બીજું કોઈ ફોર્મેટ તમને ગમે એટલું ગમતો એ નહીં હાલે. આમ લખો, ઘણા તારીખ છે ને આમ લખે 14/6/26, આ ખોટું છે, આ નહીં હાલે. ઓકે, એના બદલે આ ચાલશે.
તો આ ફોર્મેટમાં તારીખ લખાવી જોઈએ. આટલું લખાય. વળી પાછું આવે સામું. સામામાં કોનું આવે? પત્ર મેળવનાર. પત્ર મેળવનાર છે એનો હોદ્દો સૌથી પહેલા. અચ્છા, કોઈ જો વ્યક્તિ હોય તો એનું નામ આવશે, હોદ્દો આવશે. અને જો વ્યક્તિ નથી, સંસ્થા છે, સંસ્થાનું નામ, બેંક ઓફ ઇન્ડિયા ફોર એક્ઝામ્પલ. અને પછી એનું એડ્રેસ આવશે. એડ્રેસ અહીં નીચે લખી નાખવાનું છે. પછી વચ્ચોવચ્ચ અહીંયા લખવાનો છે વિષય. વિષય લખાઈ દે. પછી સાહેબ શ્રી. અને પછી અહીંયા 3 પેરેગ્રાફ લખવાના છે. ઓકે, તો 3 પેરેગ્રાફ. ટીપ નંબર 3 માં આમાં હું લખવું એ હું તમને કહી દઉં છું. સાહેબ 3 પેરેગ્રાફમાં ફાંકા હું મારવા એ પણ કહી દો ને. કહું છું ટેન્શન ન લ્યો. છેલ્લે ખાસ અહીંયા જે અહીંયા સમાપન કરો છો બરાબર, એ સમાપનમાં શું કરવાનું કે ભાઈ આપનો વિશ્વાસ એવું લખવાનું. પછી સાઇન કરવાની અને પછી અહીં નીચે હોદ્દો લખવાનો. ઓકે, સ્ક્રીનશોટ એક પાડી લ્યો એટલે તમને આઈડિયા આવે. ઓકે, કે મારે કઈ રીતે ક્યાં પત્રમાં કઈ વસ્તુ લખવાની છે, સમજી લ્યો. જોઈ લ્યો અહીંયા. ઓકે, નંબર સાથે આ મહેનત કરી. જો દીકરો તેમ માગ્યું ને કે સાહેબ એસપી નો લાવો, એસપી લાવો, પત્ર કેમ લખો, લાવો. જો આ મહેનત કરીને મૂકી દીધું છે. હવે સ્ક્રીનશોટ પાડીને પત્રમાં 5 આવવા જોઈએ મારા દીકરાઓ. ડન છે? હાલો આગળ વધીએ. ત્યાર પછી ટીપ નંબર 2, ક્વેશ્ચન સમજો. ઘણા તો બસ એમને બેંકનો પત્ર ઢીબી નાખો, વીમાનો પત્ર લખી નાખો, કર્મચારીનો પત્ર નોટિસ છે લખી નાખો. એમ નહીં. શેના માટે નોટિસ છે, કયું રીઝન છે, કોણ લખે છે, કોને લખે છે, એ જરાક પહેલા એનાલિસિસ કરી લો પેન માંડતા પહેલા. ઓકે, તો જો લખ્યું છે બરાબર સમજો. ડિકોડ ધ ક્વેશ્ચન. એટલે 1 મિનિટ તમે પ્રશ્ન વાંચો અને શું નક્કી કરવાનું છે, લખનાર કોણ એ નક્કી કરો. બરાબર, આપણને એવું હંમેશા કહેશે કે ચંપકભાઈ વતી, બરાબર, આ ફલાણી કંપની વતી લખો. તો એના વતી મતલબ આપણે બની જવાનું. ચંપકભાઈ વતી પત્ર લખો તો આપણે ચંપકભાઈ બની જવાનું. પત્ર લખનાર ચંપકભાઈ હશે તો ઓટોમેટિક એ સિવાયની સંસ્થા શું થઈ ગઈ? પત્ર મેળવનાર. ઓકે, એટલે આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની. ઓકે, ડન. ઓકે, બીજું પત્ર મેળવનારની આપણે વાત કરીએ. તો પત્ર મેળવનાર કોણ? તો કે બેંક મેનેજર, મ્યુનિસિપલ કમિશનર, એજન્ટ ને આ બધા જે પત્ર મેળવનાર છે, આ બધા જે પત્ર મેળવનાર એનું આપણે ખાસ એનાલિસિસ કરવું આવશ્યક છે. આ નંબર 3 મુખ્ય મુદ્દો, મતલબ શેના માટે પત્ર લખાઈ રહ્યો છે? ફરિયાદ કરવા, વિનંતી કરવા, પૂછવા કે ઓર્ડર આપવા. ઓર્ડર વાળા પત્રો તો આપણે 12માં બહુ ઓછા છે, પણ આ વાળા ઝાઝા છે. ઓકે, બેંકમાં ફરિયાદ કરો, વિનંતી કરો, પૂછપરછ કરો. વીમા કંપનીમાં એવું જ છે. ઓકે, કર્મચારીમાં તે આપણે ફરિયાદ હોય છે ઘણા કર્મચારીની નોટિસમાં પૂછપરછ આપણે કરીએ છીએ, હે ને? તો આ 3 વિગતો આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ 3 વસ્તુ આપણને મળશે પત્રની સૂચનામાંથી. ઓકે, ખબર પડી જશે કે શું કરવા માંગે છે. અને આ ખાસ તમે ઓલા 3 પેરેગ્રાફ લખશો એનો ટોન કેવો હશે, એનો આધાર આના ઉપર જ હશે. ઓકે, આના ઉપર જ હશે. એટલે વિનંતીનો ટોન હોય તો આપણે બસ એવા, બરાબર, અમને કરી આપવા વિનંતી, આવા શબ્દો. ફરિયાદ હોય તો કડક શબ્દો વાપરવાના. પૂછપરછ હોય તો ક્વેશ્ચન્સ પૂછવાના. ઓર્ડર આપતો હોય તો ઓર્ડરની ડિટેલ લખવાની, કેટલું ટેબલ ને શું જોઈએ છે એમ. એટલે આ જો તમને એકવાર ખબર પડી કે શેનો કઈ થીમ વાળો પત્ર છે, થીમ તમને ખબર પડી પડે. 4 જ થીમ હશે. આમ તો 3 જ મેઇન થીમ હશે, 3 માં કોઈ પણ એક થીમ હશે. ઓકે, એટલે જરાક ધ્યાન રાખજો. જો કીધું છે લખનાર અને મેળવનાર ઘણીવાર સરનામાની અદલા બદલી તેમ કરી નાખો એટલે 1 માર્ક 1.5 માર્ક જવાની શક્યતા છે. તો લખનાર અને મેળવનાર અદલા બદલી ન થાય એ ખાસ જોજો. એકવાર નક્કી કરી લેવાનું કોણ લખે છે અને કોણ મેળવે છે. ટીપ નંબર 3, ઓલા જે 3 ફકરા છે એમાં શું લખવાનું સાહેબ? તો સૌથી પહેલા ફકરામાં, ફકરા નંબર 1 માં તમારો પરિચય આપવાનો. ઓકે, દાખલા તરીકે બેંકનો પત્ર લખતો હોય તો લખવાનો, હું છેલ્લા 5 વર્ષથી તમારી શાખામાં બચત ખાતા નંબર બમ ધરાવું છું ને આ પત્ર છે હું મારા ચાલુ ખાતું લખવા માટે કે ચેક લેવા માટે લખી રહ્યો છું. ડન. આવું પણ લખી શકો. તમારા બેંકમાં ખાતું નથી તો ખાતું ખોલવા પત્ર લખો છો તો પછી એમ કહેવાય ને હું ફલાણા ગામમાં શહેરમાં રહેતો હું કહેવાય વ્યક્તિ છું, મારી આ કરિયાણાની દુકાન છે, મારા પરિવારમાં એટલા સભ્યો છે અને મારે તમારી બેંકમાં ખાતું ખોલવું છે એટલા માટે મેં પત્ર લખ્યો છે. ઓકે, તો બાકી તો બેંકના જેટલા પત્રો છે બધામાં ખાતા નંબર તો ફરજિયાત છે. કાંઈ પણ થઈ ગયું એ ખાતા નંબર ફિક્સ. પહેલા પેરેગ્રાફમાં હંમેશા તમારે પોતાનો પરિચય આપવાનો છે. હું કોણ છું, તમારે અરે આપણું કનેક્શન છે. વીમાવાળો હોય તો વીમાવાળા પત્રમાં શરૂઆત ક્યાં થવી જોઈએ કે હું છે મેં તમારી કંપનીમાં ફલાણા જીવન સંજીવ પોલિસી લીધેલી છે, છેલ્લા 5 વર્ષથી દર મહિને હું આટલા રૂપિયાનું પ્રીમિયમ ભરું છું. એટલે ખબર પડી ગઈ વીમા કંપનીને તેમ કોણ છો એમ. એટલે એ આપણા પહેલા પેરેગ્રાફમાં આપણે લખવાનો છે પરિચય આપણો.
ફાંકા ફોજદારી મારો ને કોણ કે છે કેટલા વર્ષ? 5 વર્ષ 10 વર્ષ મોડું વિચારવાનું જ નહીં, મોટું જ વિચારો. લખી નાખો છેલ્લા 10 વર્ષથી હું તમારી શાખામાં ખાતું ધરાવું, છેલ્લા 5 વર્ષથી વેપાર કરીએ, છેલ્લા 8 વર્ષથી અમે ધંધો ચલાવી રહ્યા છે. પરિચય થઈ ગયો તમારો. મેઇન આવે અહીંયા વિગતો ડિટેલ્સ. મુખ્ય ભાગ આપણો આ છે બીજો ફકરો. જેના માટે તેમ પત્ર લખ્યો છે એ આમાં લખવાનું. પૂછપરછ માટે હોય તો બધું આમાં પૂછી લો. ફરિયાદ કરવાની હોય તો બધી ફરિયાદ આમાં કરી લો. ઓકે, ઓર્ડર આપવાનો તો ઓર્ડર આપી દો. જે કરવાનું છે બધું આમાં. કોઈ કર્મચારી નોટિસ આપ્યા વગર જાણ કર્યા વગર ગેરહાજર રહ્યો તો એને કહેવાનું ભાઈ તમે છે 3 દિવસ છેલ્લા 3 દિવસ કોઈને જાણ કર્યા વગર ગેરહાજર રહ્યા હતા, જેના કારણે તમારું કામ ખાલી રહ્યું હતું, જેના કારણે આમ ચેકબુક ખોવાઈ ગઈ છે, નોટિસ શું કહેવાય ચેક ખોવાઈ ગયો છે, ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ખોવાઈ ગયું છે, તો લખો એની અંદર કે હું સવારે 8 વાગ્યાની આજુબાજુમાં ફલાણી જગ્યાએ જતો હતો, ચંપકભાઈની બાજુમાં બેઠો હતો, બારી બાજુ બેઠો હતો, પવન આવતો હતો અને કાર્ડ ઉડી ગયું. તો મેઇન જે લખો એ ભાઈ તો ફાંકા મારું છું, પણ જે લખો એ મેઇન પત્રનો હાર્દ હૃદય આ છે. મેઇન કન્ટેન્ટ આમાં પરિચય, આમાં મેઇન કન્ટેન્ટ આ, અને છેલ્લું સમાપન આવે કે ભાઈ જો ફરિયાદ હોય તો તમે આશા રાખો કે ભાઈ અમારી ફરિયાદનું તાત્કાલિક સોલ્યુશન આવે. વિનંતી વાળો પત્ર હોય તો વિનંતી કરવાની, અહીંયા વિનંતી નહીં કરવાની, અહીંયા ડેટા લખવાનો. ત્રીજા પેરેગ્રાફમાં વિનંતી કરવાની કે ભાઈ અમને આશા છે કે તમે અમારી વિનંતીનો જવાબ ઝડપથી આપશો. ઓકે, પ્રત્યુત્તર ઝડપથી આપશો. તો આની અંદર આપણે લખવાનું થશે. પૂછપરછ કરતા હોય તો આશા જગાડવાની કે અમે જે માહિતી મેળવવા માંગીએ છીએ અમને માહિતી ઝડપથી મળશે. તો આ આપણે લખવાનું છે. 3 પેરેગ્રાફની 3 ટિપ્સ થઈ ગઈ. સ્ક્રીનશોટ પાડી લો. જો બધામાં ઉદાહરણ લખ્યા છે અને તમને સમજાય એવી સાદી ભાષામાં લખ્યા જ દીકરાઓ. હાલો આગળ વધીએ. ત્યાર પછી આપણે ડન છે, આગળ વધીએ. ટીપ નંબર 4, લાસ્ટ બટ નોટ લીસ્ટ, મેકઅપ. પત્રમાં મેકઅપ એ કરવાનો ને, અડધો માર્ક્સ નો કપાય એના માટે. પહેલું ઈ કે જે ભાષા લખો છો એ ઓલી રફ એન્ડ ટફ નહીં, કોઈ સાહેબ લખતા હોય, કોઈ અધિકારી લખતા હોય એમ તમારે પત્ર લખવાનો. ઓકે, એટલે ચાલુ ભાષા નહીં વાપરવાની. સમજ પડી? કેવી ચાલુ ભાષા? આપણી દેશી ભાષા. આમાં તો ચોખ્ખું લખ્યું કેઝ્યુઅલ, પણ હું સાદી ભાષામાં કહું, દેશી ભાષા નહીં વાપરવાની, શુદ્ધ શબ્દો વાપરવાના. બીજું, ભલે ફરિયાદ કરતા હોય ધ્યાન રાખજો, મારીને તોડી પાડવામાં આવશે, ધમકી આપવામાં તમને કે ધમકી, આવા કોઈ શબ્દો બરાબર ને, લુખ્ખાગીરી વાળા ને ગુંડાગીરી વાળા કોઈ શબ્દો લખવાના. ભલે ફરિયાદ કરતા હોય, ભલે તમે બરાબર ઢીબી નાખવાનો, હામે મેળો નથી ઉપાડ્યો ને એવું ભલે આપણા મગજમાં હોય, પણ તોય એવા શબ્દો નથી લખવાના. ઓકે, પછી વ્યાકરણ ને જોડણી જોવાની. હા, એટલી બધી એની ઉપયોગિતા નથી, પણ જરાક અક્ષરોની ચેક ન થાય બરાબર, ખાસમ ખાસ જોજો. લીટી સીધીમાં રાખવાનું છે, ગીચડો ન થાય, બહુ બધી ચેક ચાકુ થાય, હું લોચા પડે. હું એક તમને ઉદાહરણ આપું છું, ચેક કેટલી ખરાબ લાગે. હવે બસ મેં જો હવે આ એક કર્યું છે, જો હવે ખાલી આ પહેલા નહોતું, હવે આ થઈ ગયું. જોવો તો હાલ હું બધું જરા ચેકી મારું, પછી બધું સાફે કરી નાખીશ. આ હું રેન્ડમ જે તમે ચેક કરો ને એવું જ કરું છું. જો કેવું લાગે, અને એના બદલે આ જુઓ હવે કેવું લાગે. એટલે આ મહત્વ છે ઓછી ચેક થાય એનું, તો બને એટલી ટાળો. ઘણા બધાની ચેકતા નથી આવડતું ગુગાવન. માની લો કાંઈ ભૂલ થઈ, તમારે નોટ લખવાનું, તો આમ ચેકો ને, અને પછી અહીં બાજુમાં લખો વી નંબર જે સાચું હોય. સમજાણું? એટલે જ્યાં તમને એમ લાગે છે કે ભૂલ થાય એમ છે, આ તો થઈ ગઈ, આ ચેકવાની રીત હોય આવી, પછી તમે આમાં ગોટાળા વાળો આમાં ખરાબ લાગે. ઓકે, એવું ન થવું જોઈએ, આ ન થવું જોઈએ, આ થવું જોઈએ. ડન છે? અને જોઈ લો આ ફોર્મેટ. ઓકે, જે મેં તમને સમજાવ્યું એ પ્રમાણેના ફોર્મેટ છે. લખનારનું નામ સરનામું કીધું એમ, જો સંસ્થા હોય તો એનું નામ અહીંયા આવશે, અને વ્યક્તિ હોય તો એનું નામ અહીંયા આવશે. સરનામું, વ્યક્તિ, સંસ્થાનું બધાના અહીંયા આવશે. પિનકોડ ફરજિયાત લખવાનો. તારીખમાં કીધું એમ કે આજ તારીખ થઈ છે, માની લો 11 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી, આજ માની લો થઈ છે 12 ફેબ્રુઆરી, તો 12 ડેશ નો કરો કાંઈ નહીં, પણ 12 ફેબ્રુઆરી 2026. ઓકે, અને સામે પક્ષે પ્રતિ બરાબર મેળવનારનો હોદ્દો જે આવતો હોય, બેંકનું નામ, એનું સરનામું અને પિનકોડ લખવાનું. પછી અહીંયા આવશે વિષય, અહીંયા સંબોધન માનનીય સાહેબશ્રી, પછી પહેલો ફકરો, બીજો ફકરો, ત્રીજો ફકરો. અહીંયા આવશે આભાર સહ આપનો વિશ્વાસુ સાઈન, લખનારનું નામ, હોદ્દો જો લાગુ પડતો હોય તો. આટલું ડન.
આટલી આપણે વસ્તુઓ લખવાની થશે અને આ વિગતો દીકરાઓ આપણે ખાસમ ખાસ ધ્યાનમાં રાખવાની થશે. ડન છે ભાઈ? તો હવે મને આશા છે કે આટલી ટિપ્સને ધ્યાનમાં રાખીને તમે બોર્ડની પરીક્ષામાં કે આવનારા તમારા પેપર્સની અંદર સારામાં સારા માર્ક્સ મેળવી શકશો, કવર કરી શકશો અને સારામાં સારું રિઝલ્ટ બોર્ડની પરીક્ષા મેળવી શકશો. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. જો લેક્ચર આ તમને ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કર્યા વગર ભૂલતા નહીં. મળશે બધાને લાભ મળશે, બધા વિડીયોને લાભ મળશે. કહેતા હતા ને, જો આવી ગયો વિડીયો, હજી ઘણા બધા નેક્સ્ટ વિડીયો લાઇનઅપમાં છે. એટલે આ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો.